જૈન મિત્રો, અગાઉના સેશનની અંદર આપણે અમુક બેઝિક બાબતો શીખી ગયા હતા અને આજે પણ આ લેક્ચરની અંદર આપણે અમુક બેઝિક બાબતોને જોવાની છે. જો તમારે મેથ્સ પરફેક્ટ કરવું હોય ને તો આટલી બાબતો આવડતી હોવી જોઈએ. જો આ નહીં આવડે તો પછી પાછળથી હું શોર્ટ ટ્રિક્સ કરાવડાવીશ ને એ પણ નહીં આવડે. એટલે આને ખૂબ જ જરૂરી સમજીને યાદ રાખી લેજો, કારણ કે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ગણિતનો ડર બધો નીકાળવો હોય ને તમારે તો આ ટેબલ આવડતા હોવા જરૂરી છે. તો હું એવી આશા રાખીશ કે તમે બધા વસ્તુ કરશો. સૌથી પહેલા હું માનીને ચાલુ છું કે તમને 1 થી 5 ના ટેબલ આવડે છે, બરાબર? તો 1 થી 5 ની અંદર ટેબલમાં કંઈ એટલું બધું ખાસું અઘરું નથી. ઘણા બધાને 4 નો ઘડિયો નથી આવડતો, તો 4 ના ઘડિયામાં ઘણી બધી બાબતો છે. એમાં 2-3 બાબતો તમને ખાસ આવડતી હોવી જોઈએ. જેમ કે 9 ચોક 36 વારંવાર કામમાં આવે છે, 4 સત્તા 28 વારંવાર કામમાં આવે છે, 3 નવા 27. આ બધા અંક એવા છે કે જે વારંવાર કામમાં આવે છે, તો આ તમને આવડતા હોવા જોઈએ. 5 નવા 45. આ સંખ્યાઓ તમને ગણતરીમાં કામમાં આવશે, બરાબર? એનો મતલબ એવો નથી આટલું જ યાદ રાખવાનું છે, બધી સંખ્યાઓ તમારે યાદ રાખવાની છે, એક એક, બરાબર? તો 1 થી 20 સુધીના ઘડિયા તો તમને કમસે કમ આવડતા હોય, પણ આ એવી વેલ્યુ છે કે જે તમારી માટે ખૂબ જ અગત્યની છે. જેમ કે માની લો કે 6 ગુણ્યા 9, ઘણાને 6 નવા 54માં તકલીફ થઈ જાય, તો આ જરૂરી બાબત છે આપણી માટે. એ સિવાય તમે જોજો 7 ગુણ્યા 7 એટલે 7 નો વર્ગ 49, એમાંય આપણે આનો ઉપયોગ લઈએ છીએ. વારંવાર આવતા હોય દાખલા, એમાં 7 નવા 63. તો આ બધા એવા ટેબલના પોઈન્ટ છે કે જે આપણી ગણતરીમાં ખૂબ જ મહત્વના છે. જેમ કે 9 8 72, 9 નો વર્ગ 81. આ બધા ઇમ્પોર્ટન્ટ છે. 9 ગુણ્યા 6 54 વારંવાર તમને ગણતરીમાં જોવા મળશે. 8 ગુણ્યા 6 તો કે 48. ઘણી બધી વખત આપણે સહભાજ્ય અવયવ શોધવાના હોય ત્યારે પણ આ ટેબલ આપણને કામ આવે. સહભાજ્ય અવયવ આપણે આગળ શીખી ગયા, ક્લિયર? તો આને યાદ રાખજો. તો 1 થી 10 માં તો મારા ખ્યાલથી કોઈને તકલીફ નહીં હોય. જનરલી એવું હોય છે કે 12 સુધી ઘડિયા બધાને આવડતા જ હોય, ત્યાં સુધી કોઈને તકલીફ હોતી નથી. પણ ક્યારેક એવું બને કે ભાઈ 13 ના ઘડિયામાં લોચા પડી જાય. 13 પંચા 65 સુધી તો લગભગ ને આવડશે. 13 છક 78 થી બધાને પ્રોબ્લેમ થશે, બરાબર? બધાને નહીં, પણ જનરલી જેને મેથ્સથી ડર લાગે છે ને એ લોકોને 13 ના ઘડિયાથી કદાચ સમજી લો 13 સત્તા 91 સુધી આવડશે, પણ 13 અઠ્ઠા પૂછશો નહીં આવડે, 13 નવા પૂછશો નહીં આવડે. તો આ તમારે યાદ રાખવાનું છે. 13 અઠ્ઠા 104, 13 નવા 117. આ ટેબલમાં આ મહત્વના ઘડિયા છે, કારણ કે ઘણી બધી વખત છેદ ઉડાડવામાં 117 ને એવી બધી સંખ્યા આવી જાય તો આપણને ફટાફટ આઈડિયા નથી આવતો કે છેદ શેનાથી ઉડાડવા. તો 104, 117 આ બધા અંક એવા છે કે જેમાં 13 નો ઘડિયો કામ લાગશે. એ ક્યારે તમને આવડશે કે જ્યારે તમને ખબર હોય કે 13 નો ઘડિયો આપણી માટે આટલો ઇમ્પોર્ટન્ટ છે. 13 નો ઘડિયો જ્યારે તમને આવડતો હશે ને ત્યારે તમે આવા છેદ ઉડાડી શકશો. એટલે આ પોઈન્ટ્સ યાદ રાખવાના છે. 14 ના ઘડિયાની વાત કરું તો 14 છક 84, 14 સત્તા 98 સુધી પ્રોબ્લેમ નહીં આવે. જેવું ફરી પાછું 8 અને 9 આવશે એટલે પ્રોબ્લેમ આવશે. તો 14 અઠ્ઠા 112, 14 નવા 126. તો આને યાદ રાખવાનું છે, બરાબર? આ હું કવિ ખાસ ધ્યાનથી સાંભળજો. અહીંયા સુધી મારા ખ્યાલથી બધાને આવડશે, પણ જેવું 14 અઠ્ઠા આવે એટલે આપણે અટવાઈ જઈએ. તો 14 અઠ્ઠા 112, 14 નવા 126, બાકી આખો ઘડિયો યાદ રાખવાનો જ છે. 15 અઠ્ઠા 120 સુધી તકલીફ નહીં થાય, પણ 15 નવા 135 ક્યારેક ભૂલાઈ જાય. 15 છક 90 આવડશે, પણ 15 સત્તા 105 ક્યારેક ભૂલાઈ જાય. તો આ બધા ટેબલના મહત્વના અંક છે, મહત્વના ગુણાકાર છે, મહત્વની સંખ્યાઓ છે જે છેદ ઉડાડવામાં કામ આવશે. તો આને યાદ રાખી લેજો, ઓકે? એનો મતલબ એવો નથી ટેબલ નથી યાદ રાખવાના, ટેબલ યાદ જ રાખવાના છે. હવે જુઓ, હું તમને કહું 16 છક 96 આવડશે, પણ 16 નવા 144 આપણને ફાફા પડી જાય. એવી જ રીતના આપણને 16 અઠ્ઠા 128, 16 સત્તા 112 અહીંયા તકલીફ થાય. અને જ્યારે અહીંયા તકલીફ થાય ને એટલે સમજવું કે ટેબલ નથી આવડતા, ને ટેબલ નથી આવડતા ને એટલે ગણિત નથી આવડતું. આ મેઇન પાયો છે. આને પહેલા પાક્કો કરો. સેમ ટુ સેમ આપણી હાલત એવી 17 ના ઘડિયામાં છે. 17 ના ઘડિયામાં શું થાય? 17 પંચા 85 સુધી આવડે. કદાચ કોઈ સારું હશે તો 17 છક 102, બાકી ભલભલા ભૂલી જાય. 17 સત્તા 119, 17 અઠ્ઠા 136, 17 નવા 153. આ યાદ રાખવાનું છે. વારંવાર આવા ગુણાકાર છે ને એ પરીક્ષામાં આવતા હોય, છેદ ઉડાડવામાં કામ આવે. તો આજે હું ટીક મારું એટલું તો ખાસ આવડતું હોવું જોઈએ. બીજું આવડે કે ન આવડે, બરાબર? બીજું જનરલી આવડતું જ હશે તો જ તમે આ પરીક્ષા આપતા હોય, ક્લિયર?
18×5 = 90 સુધી આવડશે. 18×6 = 108 આવડી જાય, કારણ કે ઘણી બધી વખત આપણે એવું કરતા હોઈએ કે 18×5 = 90 આવડે છે તો 90 માં 18 ઉમેરીને 108 કરી દઈએ, પણ ડાયરેક્ટ યાદ રાખવામાં 18×7 = 126, 18×8 = 144, 18×9 = 162 ભૂલાઈ જાય. તો આ જરૂરી છે. આ આવડશે ને તો માનીને ચાલો ગણિત આવડશે. 19×4 = 76, 19×5 = 95, 19માં 6 થી લઈને 9 સુધીમાં એટલી તકલીફ પડે આપણને કે એની વાત પૂછો. આપણને કદાચ ડાયરેક્ટલી કોઈ અચાનક પૂછી લે ને 19×9 કેટલા, તો 171 બોલવામાં ફાંફા પડી જાય. પણ આ આવડવું જરૂરી છે. ઓકે, 19×6 = 114, 19×7 = 133, 19×8 = 152, 19×9 = 171. તો આટલું જરૂરી છે. બાકી આ તો સિમ્પલી આવડશે. જેને 2 નો ઘડિયો આવડતો હશે એને 20 સુધીના બધા ઘડિયા આવડશે. ક્લિયર? તો આટલું યાદ રાખી લેવાનું છે. ચલો ત્યાંથી આગળ વધીએ. આ બેઝિક બાબતો છે. આ એવી બાબતો છે કે જે તમને ઘણું બધું શીખવાડશે. ઓકે, વર્ગ અને વર્ગમૂળમાં, ઘન ને ઘનમૂળમાં ઓલરેડી આપણે આ જોવાના છીએ, પણ અત્યારથી કરેલું હશે તો તમારી માટે ઘણું બધું મેથ્સ ઇઝી પડશે. હું જે ચેપ્ટર ચલાવીશ એની અંદર આ ઘણું બધું કામ આવશે. તો 1 થી 30 સુધીના વર્ગ તમને કડકડાટ હોવા જોઈએ. 1 થી 10 સુધીના આવડશે, 12 આવડશે, 12 નો 144, 13 થી લોચા પડે. 13 અને 14 માં આ બે છે ને મિક્સ થઈ જાય. ક્યારેક 13 નો વર્ગ 169 આપ્યો હોય ને તો આપણને એમ થઈ જાય કે 13 નો વર્ગ 196 હોય છે. હા, આવા પ્રોબ્લેમ થાય છે, મેં જોયા છે. અને આવા પ્રોબ્લેમના કારણે તમારા માર્ક્સ કપાતા હોય. તો આ ભૂલો ના થવી જોઈએ. 13 અને 14 માં ડિફરન્ટ યાદ રાખજો, ખાલી 6 આગળ પાછળ છે. તો 13 નો વર્ગ 169, 14 નો વર્ગ 196. 15 થી લઈ અને 20 સુધીની અંદર તમને તકલીફ વાળા હોય તો જો કે બધાયમાં તકલીફ પડશે. 15 નો એક જ આવડશે, 15 નો વર્ગ 225 આવડશે, બાકી 16 નો વર્ગ આવશે 256, તો ત્યાં ભૂલ પડશે. 17 289. જો વારંવાર વર્ગમૂળના ને એવા દાખલા જોશો ને એમાં 17 વાળી સંખ્યા આવે છે, 289 આવતું હોય છે, 256 આવતું હોય છે, ઘણી બધી વખત 361 આવતું હોય છે. તો આ જરૂરી છે, તમને ખબર હોવી જોઈએ. 19 નો વર્ગ 361 અને 361 નું વર્ગમૂળ કરો તો 19. 18 નો વર્ગ 324 ને 324 નું વર્ગમૂળ કરો તો 18. આવું ખબર હોવી જોઈએ જનરલી. બાકી આને ચેપ્ટરની અંદર તો આપણે જોઈશું જ. બરાબર? વારંવાર જે દાખલાઓ પૂછાય છે ને એ આ 4 અને આ 2 6 આમાંથી મોસ્ટ ઓફલી હોય છે. ક્યારેક તમને 28 નો વર્ગ ને 29 નો વર્ગ જોવા મળે છે. બાકી જો 21 ના વર્ગવાળા દાખલા હશે 441, 22 નો વર્ગ 484, 23 નો વર્ગ 529, 24 576. આની ઉપરથી વારંવાર પ્રશ્ન જોવા મળે, વારંવાર એક્ઝામ્પલ જોવા મળે છે. ક્લિયર? તો આ તો આવડતું હોવું જોઈએ. 26 તો કે 676, 27 તો કે 729, 25 ઓલમોસ્ટ લગભગ બધાને આવડતું હશે. 25 નો વર્ગ 625. આ સિમ્પલ છે અને આ બધાને આવડતું જ હશે. તો વર્ગની અંદર આટલું યાદ રાખવાનું. બીજું, ઉલટો શબ્દ તમને ખબર હોવી જોઈએ. જેમ કે 29 નો વર્ગ 841, તો 841 નું વર્ગમૂળ કેટલું? 29. આ ખબર હોવી જોઈએ. જેમ કે 28 નો વર્ગ 784 અને 784 નું વર્ગમૂળ કેટલું? તો કે 28. 23 નો વર્ગ 529 ને 529 નું વર્ગમૂળ કેટલું? તો કે 23. આ ખબર હોવી જોઈએ. આટલું વગર આવડી ગયું ને માનીને ચાલો હું તમને ટ્રિક્સ ગળામાં ઉતાર દઈશ. ગળામાં નહીં, જીવનભર યાદ રહેશે. બરાબર? તો આ વર્ગ આવડતા હોવા જોઈએ. ત્યાર પછી 1 થી 20 ના ઘન આવડતા હોવા જોઈએ. જેમ કે જનરલી મેં જોયું છે કે મેક્સિમમ ટુ મેક્સિમમ સ્ટુડન્ટને 7 સુધીના ઘન જ આવડતા હોય છે. 8 આવે એટલે તકલીફ થઈ જાય. ઘણી બધી વખત 7માંય તકલીફ થઈ જાય. પણ તમે જુઓ, સૌથી વધુ વખત એક્ઝામમાં પૂછાતી સંખ્યા 343 ને 512 છે. કે આને લગતા દાખલા, આને લગતા છેદ ઉડાડવાની પ્રક્રિયા ઘણી બધી વખત આવે. ક્લિયર? દાખલા તરીકે માની લ્યો ક્યારેક 343 અને નીચે 21 આપ્યું હોય તો તરત આપણને ખબર હોવી જોઈએ કે 7 × 7 × 7. બરાબર? અને નીચે 7 તેરી ને 21 આપણી માટે ઈઝી બની જશે છેદ ઉડાડવું. તો આમાંય કામ આવશે, વર્ગ ઘનમાંય કામ આવશે. ઘણી બધી વખત અમુક જે સાદુરૂપ આપોના દાખલા પૂછાય છે એની અંદરય કામ આવશે. તો 7 અને 8 બાકી આ તો આવડે જ. 1 નો 1, 2 નો 8, 3 નો 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો 216. આટલું તો બધાને આવડતું જ હોય છે. બીજું, પરીક્ષામાં આપણને આ બે સંખ્યા વધુ જોવા મળે છે, 11 નો ઘન અને 12 નો ઘન. બરાબર? બાકી ઘણી બધી વખત આપણને 17 નો ઘન રકમમાં જોવા મળે છે. બાકી બધા તમે અહીંયાથી જોઈ લેજો. આ બધા ડેટા યાદ રાખવાના. કેવી રીતના યાદ રાખવાના? 11 નો ઘન
1331 અને 1331 નું ઘનમૂળ 11. ખાસ કરીને આ સંખ્યા તમને ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ વાળામાં બહુ કામ આવશે. ક્યારેક 3 વર્ષનું વ્યાજ આવે, બરાબર, તો એની અંદર તમને ઘનવાળી બાબતો ખૂબ જ જરૂરી બની જાય. તો આ યાદ રાખવાનું છે. 13 નો ઘન 2197, 14 નો ઘન 2744. તમે જુઓ 12% વાળો ને 11% વાળો વ્યાજદર વધારે હોય, એક 6% વાળો 7 ને 8 આવા વ્યાજદર વધારે હોય. એટલે એના આધારિત આપણને ખબર હોવી જોઈએ. આપણને વર્ગ આવડતો હશે તો 2 વર્ષનું જ્યારે કેલ્ક્યુલેશન કરવાનું થાય ચક્રવૃદ્ધિ વ્યાજનું તો આપણી માટે ઇઝી રહેશે. જોકે હું એની માટે મેથડ જ અલગ કરાવવાનો છું, પણ અમુક દાખલામાં ક્યારેક સિમ્પલ રીતની જરૂર પડે તો આપણને વર્ગ અને ઘન આવડતા હોવા જોઈએ. અગર જો આ નહીં આવડે ને તો બહુ તકલીફ થશે. એટલે મેં તમને કીધું એમ 7, 8, 9, 11, 12 અને 13, બરાબર. બાકી તમારે 20 સંખ્યાના ઘન ગોખી નાખવાના છે. ગમે એ કરો, આવડતા જોવા જોઈએ. અગર આ નહીં આવડે તો બહુ તકલીફ થશે. ઓકે, તો આની ઉપર ફોકસ કરી લેજો. આ ખૂબ જ જરૂરી બાબત છે આપણી માટે. તો વર્ગ અને ઘન જોઈ ગયા. હવે 2 બાબતો ઓર ખબર હોવી જોઈએ. એક છે ફેસ વેલ્યુ, જેને આપણે મૂળ કિંમત કહીશું અથવા તો સ્થૂળ કિંમત કહીશું. લખવું હોય તો લખી નાખજો, અથવા આપણે એને શું કહીશું, સ્થૂળ કિંમત. ત્યાર પછી આપણે એક બીજો ટોપિક જોઈશું. ઓકે, તો હું તમને આ બંને શીખવાડી દઉં કે મૂળ કિંમત, સ્થૂળ કિંમતમાં શું ફરક છે. જો કે બે સેમ જ છે. ફેસ વેલ્યુ અને પ્લેસ વેલ્યુમાં શું ફરક છે. ફેસ વેલ્યુની અંદર તમારે એવું યાદ રાખવાનું છે કે જે સંખ્યા છે, જે અંક છે, એ અંક જ એની ફેસ વેલ્યુ છે. દાખલા તરીકે હું એક સંખ્યા લખું 2, 3, 4, 5, 6, 7. આ એક મેં સંખ્યા લખી, બરાબર. અગર આની મારે ફેસ વેલ્યુ જોતી હશે ને તો 7 ની મૂળ કિંમત 7, 6 ની મૂળ કિંમત 6, 5 ની મૂળ કિંમત કે સ્થૂળ કિંમત પૂછી હોય તો 5, 4 ની મૂળ કિંમત પૂછી હોય તો 4, 3 ની મૂળ કિંમત પૂછી હોય તો 3 અને 2 ની મૂળ કિંમત પૂછી હોય તો 2. હવે મૂળ કિંમત હોય, સ્થૂળ કિંમત હોય કે ફેસ વેલ્યુ હોય, એ પેપરની અંદર જોઈ લેવાનું. પણ અગર માની લો કે તમને સ્થાન કિંમત પૂછી છે તો મૂળ કિંમત છે એ અંક એ જ હોય, પણ સ્થાન કિંમતની અંદર જે સ્થાન ઉપર અંક હશે એ સ્થાનના આધારે કિંમત હોય. દાખલા તરીકે એ જ સંખ્યા લઈ લઈએ 2, 3, 4, 5, 6 ને 7. હવે 7મું જે સ્થાન છે આને કહેવાય એકમ. ખાસ ધ્યાન રાખજો, એકમ. પછી દશક કહેવાય આને, બરાબર. પછી આવશે 100, પછી આવશે 1000, આ બધા સ્થાન છે. પછી આવશે 10,000, ક્લિયર. અને પછી આવશે લાખ, પછી આવશે 10 લાખ, પછી આવશે કરોડ, પછી 10 કરોડ, એવી રીતના. ક્લિયર. મોસ્ટ ઓફલી આટલી સંખ્યા પૂછાય. દાખલા તરીકે એકમનો અંક 7 છે તો એની સ્થાન કિંમત 7. દશકના અંક ઉપર 6 છે તો એની સ્થાન કિંમત 6 ની પાછળ એક શૂન્ય લગાવવાનું, કારણ કે એ દશકના સ્થાન ઉપર છે એટલે એક શૂન્ય લાગે તો 60. 5 100ના સ્થાન ઉપર છે તો 5 ની પાછળ 2 મીંડા એટલે 500. 4000ના સ્થાન ઉપર છે તો 4 ની સ્થાન કિંમત 4000. 3 10,000ના સ્થાન ઉપર છે તો એની સ્થાન કિંમત 30,000. સમજ પડી. 2 લાખના સ્થાન ઉપર છે તો એની સ્થાન કિંમત 2 લાખ. આવું પરીક્ષામાં પૂછાય છે. તમને પરીક્ષામાં સંખ્યા આપીને પૂછશે કે નીચેનામાંથી 4 ની સ્થાન કિંમત કેટલી, નીચેનામાંથી 2 ની સ્થાન કિંમત કેટલી. ક્લિયર. તો આવી જ રીતના તમે પ્રેક્ટિસ કરી લેજો. આના પછી 10 લાખ, કરોડ, એવી રીતના આગળ વધતું જશે. 10 કરોડ એમ. ક્લિયર. તો આને યાદ રાખવાનું. મોસ્ટ ઓફલી તો આટલી સંખ્યા જ પૂછાય છે. તમારે કંઈ નથી કરવાનું, એકમ પછી એક એક મીંડું લગાવી દેવાનું. એકમ જે છે ને એ એની મૂળ કિંમત પોતે જ આવશે. દાખલા તરીકે 7 હશે 7, 3 હશે 3. આ બધા ડિજિટ કહેવાય. મેં તમને શરૂઆતમાં કીધું આ બધા અંક કહેવાય. અંકોથી સંખ્યા બને. આખી સંખ્યા છે પણ પર્ટિક્યુલર જોશો તો ડિજિટ છે. તો ડિજિટ અને નંબરમાં આટલો ફરક છે. ક્લિયર. તો બધાની સ્થાન કિંમત તમને આવડી જશે. તો કોઈ પણ સંખ્યા લઈને જોઈ લેજો. અગર ન આવડે તો તમે ડાયરેક્ટ એપ્લિકેશનમાં મેસેજ કરજો, આપણે એના વધારે એક્ઝામ્પલ મૂકીશું. ઓકે. તો આ થઈ ગઈ આપણી મૂળ કિંમત. એને જ આપણે કહીએ છીએ સ્થૂળ કિંમત અને સ્થાન કિંમત. આ કોન્સેપ્ટ આપણો પૂરો. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. જો કે આવું અંદર ચેપ્ટર્સમાં આવશે તો આપણે એને વિસ્તૃત રીતના લઈશું, પણ અહીંયા ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોવાનું છે વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા.
હું તમને છે ને ફરીથી કહું છું કે વ્યાખ્યાઓ નહીં શીખવાડું. વ્યાખ્યાઓ શીખવાથી કોઈ મતલબ નથી. કોન્સેપ્ટ શીખવાના હોય. તમને દિમાગમાં બેસી જવું જોઈએ કે વિરોધી કોને કહેવાય ને વ્યસ્ત. સૌથી પહેલા વ્યસ્ત જોઈ લઈએ. દાખલા તરીકે એક હોય તો તમને એવું પૂછે કે એકનું વ્યસ્ત કેટલું, તો એકનું વ્યસ્ત આમ 1/1 લખો તો એ જ થાય. ક્લિયર? 1/1 તો એ જવાબ એક જ આવશે. ઓકે. તમને પૂછે 0નું વ્યસ્ત કેટલું, તો 1/0 નું આવે, કારણ કે 0 જો છેદમાં આવે તો ઇન્ફિનિટિવ થઈ જાય. એટલે હવે તમે ધ્યાનથી સાંભળજો કે જેમ જેમ તમે ઉપરની સંખ્યાઓમાં જશો ને એમ તમને વ્યસ્ત મળશે. દાખલા તરીકે એક પછીની એક સંખ્યા હું લઈ લઉં 2, તો 2નું વ્યસ્ત પૂછે તો અંશમાં કહેવાય. આની નીચે છેદની નીચે કાંઈ નથી છે, નથી, તો આ અંશ કહેવાય. તો અંશ હોય એને છેદમાં લખો તો 1/2. દાખલા તરીકે તમને 10 આપ્યા છે, એની વ્યસ્ત સંખ્યા પૂછે તો 1/10. પણ માની લો તમને એવું આપ્યું છે કે 2/3 એની વ્યસ્ત સંખ્યા કઈ, તો આ છેદ છે એને અંશમાં લખવાનો, અંશ છે એને છેદમાં. તો છેદને અંશમાં લખો તો 3 અને છેદમાં કેટલા 2, તો વ્યસ્ત સંખ્યા થઈ ગઈ. માની લો તમને આપ્યું છે 5/7, આની વ્યસ્ત સંખ્યા લખો તો આનું ઉલટું 7/5. ક્લિયર? આની યાદ રાખજો. માની લો તમને એવું આપ્યું છે કે -1/3, તો આની વ્યસ્ત સંખ્યા શું, તો નિશાની તો સેમ રહેશે, માઇનસની માઇનસ, પણ 3 ઉપર આવી જશે, 1 નીચે, તો ફરી પાછું આને -3 લખાય, કારણ કે છેદમાં 1 લખો કે ન લખો કાંઈ ફરક પડે નહીં. એટલે આને યાદ રાખજો. માની લો -1/2 આવે છે, તો આની વ્યસ્ત સંખ્યા કેટલી, -2. -2/3 આવે છે, વ્યસ્ત સંખ્યા કેટલી, -3/2. માઇનસ હંમેશા અંશમાં જ રહેશે, કાં તો તમે આની આગળ લખો. ક્લિયર? ક્યારેય છેદ માઇનસ આવશે નહીં, આ દિમાગમાં ફિટ કરી દેજો. ક્યારેય તમે છે ને આવું નહીં લખતા કે 3 અને ઉપર -2 છે તો એ -2 નીચે જાય, આ ખોટું છે. ક્લિયર? -3/2 જશે, જવાબ ખોટો આવશે. ક્યારેય છેદ માઇનસ હોય નહીં, નિશાની હંમેશા અંશમાં જ રહેશે. એ કોઈ પણ નિશાની હોય, પ્લસ હોય કે માઇનસ હોય. ઓકે, તો આ થઈ ગઈ તમારી વ્યસ્ત સંખ્યા. હવે આપણે જોઈએ વિરોધી સંખ્યા. દાખલા તરીકે હું એમ કહું કે 2ની વિરોધી સંખ્યા કેટલી, તો નિશાની બદલી નાખો, -2. 5ની વિરોધી સંખ્યા કેટલી, -5. 1/2ની વિરોધી સંખ્યા કેટલી, -1/2. -2/5ની વિરોધી સંખ્યા કેટલી, તો માઇનસની વિરોધી સંખ્યા +2/5. પણ આ લખો કે ન લખો કાંઈ ફરક ન પડે, સીધું 2/5 લખો. પ્લસ નિશાની કરો કે ન કરો એનાથી કાંઈ ફરક પડતો નથી. માની લો -11/3 આપ્યું છે, તો જવાબ આવશે 3/11. આ એની વિરોધી સંખ્યા થઈ. હવે વિરોધી અને વ્યસ્તમાં શું ફરક છે? વિરોધીમાં પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. ક્લિયર? નિશાની વિરોધી આવે છે. જ્યારે અહીંયા અંશને છેદમાં, છેદને અંશમાં, આટલું યાદ રાખવાનું. આ વ્યસ્ત છે અને નિશાની હંમેશા અંશમાં રહેશે. આ પણ યાદ રાખજો, છેદમાં ક્યારેય નિશાની જશે નહીં. નિશાની મતલબ માઇનસ નિશાની. ક્લિયર? પ્લસ નિશાની તો આપણે દર્શાવતા જ નથી. 1ની વિરોધી સંખ્યા તો કે -1. ક્લિયર? તો આવું બધું તમારે યાદ રાખવાનું છે, વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા. આ મહત્વના કોન્સેપ્ટ છે અને આ બાબતો તમને આવડતી હોવી જોઈએ. અગર માની લો કે અહીંયા ભૂલ પડશે ને તો ઘણા બધા દાખલા નહીં આવડે. જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને એક રકમ આપું. ઘણી બધી વખત તમે પરીક્ષાની અંદર જોયું હશે કે અમુક પ્રકારના દાખલા પૂછાય. જેમ કે આવું પૂછે છે, -4/5ની વિરોધીની વ્યસ્ત સંખ્યા કેટલી? આવા સવાલ પૂછે છે. તો હવે જોજો, આ -4/5 છે એની વિરોધી એટલે +4/5 અને એની વ્યસ્ત એટલે 5/4. તો જવાબ શું આવશે? 5/4. ખાસ કરીને વર્ગ 3 વાળી જે પરીક્ષાઓ છે ને ત્યાં પ્રશ્ન બને છે. દાખલા તરીકે તમને એવું કીધું હોય કે -1/3 ની વિરોધીની વ્યસ્તની વિરોધી સંખ્યા, આવું તમને કીધું હોય. સાંભળો. ક્લિયર? તો તમારે શું કરવાનું? -1/3 ની વિરોધી સંખ્યા કઈ? +1/3. એની વ્યસ્ત સંખ્યા કઈ? તો કે 3. કારણ કે 3/1 તો છેદમાં 1 તો આપણે લખતા નથી એટલે ખાલી 3. અને એની વિરોધી સંખ્યા કઈ? તો -3. તો જવાબ શું આવશે? -3.
તમને એવું પૂછી શકે છે કે માની લો આવું પૂછે -2 પંચમાંશની વ્યસ્તની વિરોધી સંખ્યા, આવું પૂછે તમને. તો વ્યસ્તની વિરોધી -2/5 નો વ્યસ્ત કેટલો? -5/2 અને એની વિરોધી સંખ્યા એટલે +5/2. તો ડાયરેક્ટ 5/2 લખો, પ્લસ નિશાની કરવાની જરૂર છે નહીં. આવું તમને પરીક્ષામાં પૂછે વિરોધીની વ્યસ્ત સંખ્યાઓ. જો કે બેઝિક કોન્સેપ્ટ છે, સાદું રૂપમાં એમાં એવા અગર દાખલાઓ આવશે તો આપણે જોશું, અધરવાઇઝ આ તમારે કરવાનું છે. આ બેઝિક નોલેજ છે. આ હું એટલા માટે કરાવું છું કે આની રિક્વાયરમેન્ટ છે. અગર જો આ નહીં આવડે ને તો તમને કંઈ નહીં આવડે. ઓકે, હવે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી પહેલા હું તમને બીજી અમુક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરાવડાવું. ધ્યાનથી સાંભળજો. કદાચ એ સંખ્યાઓ છે ને એ આપણને આવડતી હોવી જોઈએ. આ હેડિંગ નથી, આપણે આ પેજનો ઉપયોગ કરીશું દાખલો ગણવા માટે. ઓકે, સાદી સંખ્યાઓ આપણે લઈએ. જેમ કે હું 3 અંકની સંખ્યા લઉં, 2, 3, 4 અને 4, 5, 6. પહેલા આનો સરવાળો કરીએ, બરાબર, અને પછી આપણે 4, 5, 6 એમાંથી 2, 3, 4 ની બાદબાકી કરીએ. આ સિમ્પલ સંખ્યાઓ છે, બરાબર. અપૂર્ણાંક નથી. અપૂર્ણાંક કોને કહેવાય? જેનો છેદ હોય અપૂર્ણાંક સંખ્યા કહેવાય. સરવાળો કરો તો 6 ને 4 10 નો શૂન્ય. હવે જો આ 6 અને 4 એ બેનો સરવાળો કેટલો આવ્યો? 10. 10 આવ્યો હોય ને તો શૂન્ય લખવાનો અને આગળનો 1 છે ને વધી જાય એટલે અહીંયા 1 આવશે. આવું એટલા માટે શીખવાડવું પડે કે ઘણા બધાને બેઝિક નોલેજ નહીં હોય. અગર બેઝિક નોલેજ હોય તો થોડુંક સ્કીપ કરીને આગળ વધજો ફટાફટ. ક્લિયર? બાકી જેને આટલું નથી આવડતું હોય ને એ શીખી લે. 5 ને 3 8 ને 1 9, 4 ને 2 6. જવાબ આવશે 690. બાદબાકી કરીએ. 6 માંથી 4 જાય તો કેટલા? 2. 5 માંથી 3 ની બાદબાકી કરશો તો 2. 4 માંથી 2 ની બાદબાકી કરશો તો 2. જવાબ આવશે 222. ક્લિયર? બાકી નિશાની વાળી બાબતો મેં તમને શીખવાડી છે. હવે જુઓ 2022. 2022 માંથી આપણે બાદ કરીએ 1931. હવે ધ્યાનથી સાંભળજો કે 2 માંથી 1 બાદ કરશો તો વધશે કેટલા? 1. 2 માંથી 3 ની બાદબાકી થાય? નો થાય. આગળની સંખ્યા કેટલી છે? 0. તો 0 પરથી દસકો ક્યારેય ન આવે. દસકો લેવો હોય તો આ એની આગળની સંખ્યા એટલે કેટલા આવશે? 1 અહીંયા કરશો ને તો અહીંયા દસકો આવશે અને જ્યાં 0 હોય ત્યાં 9 મૂકવાના. તો 10 ને 2 12. 12 માંથી 3 જાય તો 9. 9 માંથી 9 જાય તો 0 અને 1 માંથી 1 જાય તો 0. તો જવાબ આવશે 91. 91 જવાબ આવે. ક્લિયર? ફરીથી આપણે એક એવી સંખ્યા લઈ લઈએ. દાખલા તરીકે માની લો કે 5, 3, 4, 2 આવી એક સંખ્યા લીધી છે અને એની નીચે લઈ લઈએ 3, 3, 5, 1. તો શું થશે? ધ્યાનથી સાંભળજો. 2 માંથી 1 ની બાદબાકી કરશો તો 1. 4 માંથી 5 ની બાદબાકી ન થાય. આગળની સંખ્યા શૂન્ય નથી તો ત્યાંથી દસકો આવશે. તો અહીંયા 10. 10 અને 4 આ બેનો સરવાળો. 10 ને 4 14. 14 માંથી 5 જાય તો કેટલા? 9. 2 માંથી 3 ની બાદબાકી ન થાય. નો થાય તો તમારે શું કરવાનું? આગળની સંખ્યામાં દસકો એટલે અહીંયા 4 ને અહીંયા 10. 10 ને 2 12. 12 માંથી 3 જાય તો 9 ને 4 માંથી 3 બાદ કરશો તો 1. 1991 જવાબ આવશે. તો આવી સિમ્પલ તમને બાદબાકી અને સરવાળો આવડતું હોવું જોઈએ. જો તમે સિમ્પલ સરવાળો બાદબાકી નહીં કરી શકો તોય તકલીફ થશે. ક્લિયર? એટલે મેં તમને કેવી રીતના દસકો લેવાય, શું લેવાય, એકદમ બેઝિક પ્રોફાઇલ કરાવી દીધી છે સરવાળા બાદબાકીની. કારણ કે આના પછી આપણે કરીએ ને તો વાંધો ના આવે. ઓકે, સિમ્પલ આટલું તમારે યાદ રાખવાનું છે. એવી જ રીતના ચલો આપણે ગુણાકાર ને ભાગાકાર જોઈ લઈએ. ગુણાકાર જોઈ લઈએ. ભાગાકાર તો શાયદ તમને આવડી જશે. ગુણાકારની અંદર જુઓ, દાખલા તરીકે 23 ગુણ્યા હું કરી નાખું 5, પછી 234 ગુણ્યા આપણે કરી નાખીએ 15. કોઈ પણ સંખ્યા 2 અંકનો ગુણાકાર જોઈએ, 3 અંકનો જોઈ લઈએ. 2, 3, 4, 5 અને અહીંયા કરી નાખીએ 1, 2, 3. ક્લિયર? અને 4 અંકનો ગુણાકાર જોઈ લઈએ તો 2, 3, 4, 5, 6 અને ગુણ્યા 1, 2, 3, 4. ક્લિયર? 4 અંકનો ગુણાકાર. હવે જોજો અહીંયા એક જ અંક છે તો કંઈ નથી કરવાનું. 5 ગુણ્યા 3 એટલે કેટલા? 15. 15 ની આગળ કેટલા છે? 1. એ અહીંયા વધી પર જાય. ફરી પાછું 5 ગુણ્યા 2 એટલે 10. 10 માં આ વધી ઉમેરવાની એટલે 11. તો 115.
ક્લિયર? જોજો હવે અહીંયા 2 અંક આવી ગયા. 2 અંક આવે ને એટલે પહેલા એક શૂન્ય મૂકી દો, પછી અહીંયાથી ગુણાકાર શરૂ કરો. તો 1 ગુણ્યા 4 એટલે 4, 1 ગુણ્યા 3 એટલે 3, 1 ગુણ્યા 2 એટલે 2, તો 23 40. પછી હવે શું કરશો? તો 5 નો ગુણાકાર કરો. 5 ચોક 20 નો શૂન્ય, વધી કેટલી આવશે? 2. 5 તેરી 15 ને 2 17, કારણ કે વધી હંમેશા ઉમેરવાની હોય. 17 તો વધી કેટલી આવશે? 1. 5 દુ 10 ને 1 11. તો આ બંનેનો હવે થશે સરવાળો. તો 0, 7 ને 4 11 નો એકડો, વધી 1, 3 ને 1 4 ને 1 5, 2 ને 1 3, તો 3510 જવાબ આવે. 3 સંખ્યા હોય તો શું કરવાનું? જોજો 3 સંખ્યા હોય ને તો પહેલા છેલ્લે 2 મીંડા મૂકી દો, અને એક મીંડું એવું લાગે નીચે મૂકી દો. હવે ગુણાકાર શરૂ કરો. તો 23 45, એનો ગુણાકાર એક સાથે એટલે 23 45 આવશે. પછી 23 45, તો તમે આવું કરી શકો છો. 1 પંચા 5, 1 ગુણ્યા 4 એટલે 4, 1 ગુણ્યા 3 એટલે 3, 1 ગુણ્યા 2 એટલે 2. મેં સીધું કરી નાખ્યું. 2345 એકા 2345. ક્લિયર? હવે જોજો 2345 એને તમે 2 વડે ગુણો. દાખલા તરીકે 2 પંચા 10 નો શૂન્ય, વધી 1, 2 ચોક 8 ને 1 9, 2 તેરી 6, 2 દુ 4. કાં તો સીધું થઈ જાય ને 2345 ગુણ્યા 2 4690. ક્લિયર? પછી હવે 3 વડે, એમાં મીંડું નહીં મૂકવાનું. 3 પંચા 15 નો પાંચડો, વધી 1, 3 ચોક 12 ને 1 13 નો તગડો, વધી 1, 3 તેરી 9 ને 1 10 નો શૂન્ય, વધી 1, 3 દુ 6 ને 1 7. હવે આ ત્રણેયનો સરવાળો. એકમની નીચે એકમ, દશકની નીચે દશક, 100 ની નીચે 100, 1000 ની નીચે 1000, 10,000 ની નીચે 10,000 ને લાખની નીચે લાખ. આવું જવું જોઈએ. આવું કરવામાં ભૂલી જશો ને એક પણ કામ તેમ થઈ ગયો ને તો જવાબ ખોટો. તો આનો સરવાળો 5, 3, 9 ને 5 14 નો ચોગડો, વધી 1, 4 ને 1 5, 5 ને 6 11 ને 7 18 નો આઠડો, વધી 1, 4 ને 3 7 ને 1 8, અને અહીંયા બગડો. તો 2,88,435. તો હવે એવી રીતના માની લો 4 સંખ્યા છે, તો 4 સંખ્યાની અંદર તમારે શું કરવાનું છે? જોજો, ધ્યાનથી સાંભળો. 4 છે ને તો પહેલા છેલ્લા 3 મીંડા મૂકવાના, 1 2 અને 3. પછી એની નીચે 2 મીંડા મૂકવાના, અને એની નીચે 1 મીંડું મૂકવાનું. પછી ગણતરી કરતી જવાની. પહેલા 1 વડે ગુણો આખી સંખ્યાને, પછી 2 વડે આખી સંખ્યાને, પછી 3 વડે આખી સંખ્યાને, પછી 4 વડે આખી સંખ્યાને, અને પછી કરી નાખો સરવાળો, એટલે એ જવાબ. ક્લિયર? તો 4 સંખ્યાનો સરવાળો જાતે કરજો. ઓકે, ડન. નો આવડે તો તમે મને કોમેન્ટ કરજો અથવા મેસેજ કરજો, ફરીથી શીખવાડીશું. તો તમને 3-4 સંખ્યાનો સરવાળો, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર. ભાગાકાર એકદમ ઈઝી હોય છે. ભાગાકારમાં તમને જ્યાં તકલીફ પડે છે ને એ દશાંશ સ્થળવાળી સંખ્યાઓ છે. હવે જુઓ, ભાગાકાર શીખવાનો છે. ભાગાકારની અંદર આપણે શું કરશું? એક સંખ્યા લઈ લો, 225 ભાગ્યા 3 કરીએ તો 3 સત્તા ને 21. કેમ 21 જ લીધા? કારણ કે પહેલી સંખ્યા 2 છે, તો 3 ના ઘડિયામાં 2 નો આવે. પછી બીજો અંક જુઓ તો કે 22 છે. 22 છે તો 3 સત્તા 21 ને 3 અઠ્ઠા 24, 24 વધી જાય તો 3 સત્તા 21. 22 માંથી 21 જાય તો કેટલા વધશે? 1. અહીંયાથી 5 છે એ નીચે ઉતારો તો 5 અહીંયા આવશે, તો 3 પંચા ને 15. તો હવે આની બાદબાકી કરો. 5 માંથી 5 જાય તો 0, 1 માંથી 1 જાય 0. ગુણાકારમાં સરવાળો કરતા હતા નીચે, ભાગાકારમાં નીચે બાદબાકી થાય. આ પણ યાદ રાખજો. ક્લિયર? તો હવે શું થશે? જોજો, આને કહેવાય ભાજક, આને કહેવાય ભાજ્ય, બરાબર? આને કહેવાય ભાગફળ. ક્લિયર? અને આને કહેવાય શેષ, કારણ કે કેલેન્ડરમાં શેષનો ઉપયોગ કરશું, ભાગફળનો ઉપયોગ કરશું. આ બે વસ્તુનો ઉપયોગ કેલેન્ડરની અંદર થશે. એટલે તમને સિમ્પલ સંખ્યાઓનો ભાગાકારે આવડતો હોવો જોઈએ. એક તમે સિમ્પલ આવી બનાવી શકો કે 75 ગુણ્યા 3 અને એમાં તમે શેષ ઉમેરી દેશો એટલે ભાગફળ ગુણ્યા ભાજક વત્તા શેષ કરશો ને તો ભાજ્ય મળી જશે. ક્લિયર? આ ફોર્મ્યુલા છે, પાછળથી શીખીશું. ઓકે, આટલું યાદ રાખવાનું. હવે માની લો, ફોર એક્ઝામ્પલ, માની લો કે અહીંયા કોઈ સંખ્યા 222 આપી છે અને ભાગ્યા 3 કરવાનું થયું તો 3 સત્તા 21. કેટલા વધશે? 1. ઉપરથી ઉતારો 2, 3 ચોક 12. ઓકે, તો 0 ને 0, ફરી પાછી શેષ કેટલી આવી? 0. પણ હવે આ હતા 22. એક્ઝામ્પલ તરીકે માની લો કે હવે આપણને ત્યાં આપી દીધા છે
335 ફોર એક્ઝામ્પલ. તો અહીંયા તમે શું કરશો જોજો, 3 વડે ભાગ કરો તો 3 એકા 3. અહીંયા 3 સંખ્યા છે તો પહેલા આ અંકને જ ભાગાકાર કરવાનો. 3 માં 3 જાય તો 0, ઉપરથી ઉતારો 3, 3 એકા 3, ફરી પાછી બાદબાકી કરશો તો 0, ઉપરથી ઉતારો 5, 3 એકા 3, કેટલા વધ્યા 2. હવે ભાગ નહીં ચાલે અને હવે આના પછી ક્યાંય સંખ્યા નથી. તો શું કરવાનું? તો અહીંયા પોઈન્ટ મૂકવાનો, દશાંશ સ્થળ. ક્લિયર? તો હવે પોઈન્ટ મૂકશો ને એટલે 1 0 તમે અહીંયા મૂકી શકો. તો 3 છક 18, કેટલા વધ્યા? તો કે 2. ફરી પાછો 0 મૂકવાનો, એક વખત પોઈન્ટ આવી ગયો ને એટલે ઓકે. એક જ 0 મૂકી શકો, બીજો 0 મૂકશો તો અહીંયા વચ્ચે 0 મૂકવો પડશે, આ ધ્યાન રાખજો. ફરી પાછું શું આવશે? 3 છક 18. તો કન્ટિન્યુ રહેશે, 2 2 આવતા જ જશે. તો જવાબ કેટલો? 111.66 ... મતલબ 66 66 66 આવ્યા જ કરશે. ક્લિયર? તો આની યાદ રાખવાનું છે. ભાગાકાર હંમેશા આવડતો હોવો જોઈએ. એ 2 સંખ્યાનો હોય, 3 સંખ્યાનો હોય, 4 સંખ્યાનો હોય, ગમે એટલી સંખ્યાનો હોય. આ ક્યારે આવડશે? જ્યારે તમને ઘડિયા આવડશે. પછી જુઓ, હું તમને સિમ્પલ ખાલી બતાવું છું, જેને કશું નહીં આવડતું હોય ને એને આવડશે. મેં આ 12 લખ્યા છે ને તો અપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. પણ હવે જો હું આવું લખું કે 12/11 તો આ અપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. પણ હવે હું આવું લખું કે 1.1/11 તો આ મિશ્ર અપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. કેવી થઈ ગઈ? મિશ્ર અપૂર્ણાંક. ક્લિયર? આ તમારી સંખ્યા થઈ ગઈ અપૂર્ણાંક અને આ તમારી સંખ્યા થઈ ગઈ પૂર્ણાંક. ક્લિયર? યાદ આવે છે? આની અપૂર્ણાંક છેદમાં 1 લખો તો આ અપૂર્ણાંક બની જશે. ઓકે, પણ એને છોડો, ચલો એ કોન્સેપ્ટ અને હમણાં થોડુંક સાઈડ કરો, જ્યારે ચેપ્ટર આવશે ત્યારે જોશું. આ 2 ખબર હોવી જોઈએ. હવે I 12/11 છે ને I 12/11 છે, પણ આ અપૂર્ણાંકનું મિશ્ર અપૂર્ણાંક ફોર્મ છે. કઈ રીતના આવ્યું હું તમને બતાવું. અહીંયા 12/11 છે તો તમે પણ 12 અને ભાગ્યા 11 કરો તો 11 એકા 11. ધ્યાનથી સાંભળજો. શેષ કેટલી વધી? 1. ડન? તો જોજો, આ 1 છે ને એ શું છે? તમારી શેષ છે. આ શું છે? તો કે તમારું ભાગફળ છે. અને આ શું છે? તો કે તમારું ભાજક છે. જ્યારે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યાને મિશ્ર અપૂર્ણાંકની અંદર ફેરવવી હોય તો નીચે લખો ભાજક, ઉપર લખો શેષ અને આગળ લખો ભાગફળ. ક્લિયર? ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આને આપણે શીખીએ કઈ રીતના લખાય મિશ્ર. એક્ઝામ્પલ તરીકે હવે તમે જુઓ 13/2 આ અપૂર્ણાંક સંખ્યા છે, આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું કરવાનું જોજો. તો 13 ને હું 2 વડે ભાગું તો 2 × 6 એટલે કેટલા? 12. શેષ કેટલી વધી? 1. તો ભાજક મારે ક્યાં લખવાનું આવશે? છેદમાં. ભાગફળ મારે ક્યાં લખવાનું? આગળ. અને શેષ વધી ક્યાં લખવાની? ઉપર. તો જુઓ હવે આપણે શું કરીએ છીએ ખબર? કે આ બંનેનો ગુણાકાર. તો 2 × 6 એટલે 12. 12 ની અંદર આનો સરવાળો એટલે 1 ઉમેરો તો જવાબ ફરી પાછો કેટલો આવશે? 13/2. તો આ અપૂર્ણાંક થઈ ગયું અને આ એનું મિશ્ર અપૂર્ણાંક ફોર્મ થઈ ગયું. પરીક્ષામાં ઘણી બધી વખત આપણને કામ આવે છે, કારણ કે ક્યારેક જવાબ આપણો અપૂર્ણાંકમાં આવે ને તો ઓપ્શનની અંદર જવાબ મિશ્ર અપૂર્ણાંકમાં આપ્યો હોય, ત્યાં આપણને આ બહુ કામ આવે. હજી આપણે એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે 23/3 છે. ક્લિયર? તો આને કેવી રીતના મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવાય? હવે તમને સીધું આવડતું હોવું જોઈએ. 3 નો ઘડિયો બોલો 23 કરતા વધવા ન જોઈએ. તો જોજો 3 + 21. જોજો 3 + 21. 21 માં કેટલા ઉમેરો તો 23 આવે? તો કે 2. તો 7.2. આ અપૂર્ણાંકનું શું થઈ ગયું? મિશ્ર અપૂર્ણાંક. દાખલા તરીકે તમને આપ્યું છે 63. 63 ભાગ્યા તમને આપ્યું છે 4. ક્લિયર? તો હવે તમને ખબર હશે કે 15 ચોક 60 અને 16 ચોક 64. 16 વધી જશે તો 15 ચોક 60, કારણ કે આ બંનેનો તો ગુણાકાર 15 × 4 એટલે 60. 60 માં કેટલા ઉમેરું? 3. તો 3/4. તો આ થઈ ગયું એનું મિશ્ર અપૂર્ણાંક. તો તમને હવે એટલો આઈડિયા આવડતો હોવો જોઈએ કે અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ઝડપથી કેવી રીતના ફેરવી શકાય. ક્લિયર? એક ઓર એક્ઝામ્પલ લઈ લઈએ. 11/7. આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો કે 7 એકા 7. 7 ને 4 કેટલા? 11. / 7 થઈ ગયું.
7 એકા 7, 7 ને 4 11, 11 ના છેદમાં 7. આ થઈ ગયું મિશ્ર અપૂર્ણાંક. હું તમને એક સંખ્યા એવી બતાવું કે મિશ્ર અપૂર્ણાંકને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ. ફોર એક્ઝામ્પલ 2.3 આપ્યું છે. આ મિશ્ર અપૂર્ણાંક છે, એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો આ બેનો ગુણાકાર 5 દુ 10, એમાં આનો સરવાળો 10 ને 3 13, છેદમાં 5 તો રહેશે જ. તમને આપ્યું છે 5.2 તો 3 પંચા 15, 15 ને 2 17, છેદમાં તો 3 આવશે જ. ક્લિયર? આ મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંક. તમને એવું આપ્યું હોય 9.1 તો 5 9 45 ને 1 46 ના છેદમાં કેટલા? 5. તમને એવું આપ્યું હોય કે 17.2 તો 17 તેરી 51 ને 2 53 ના છેદમાં 3, છેદ તો એમને એમ જ રહેશે. ક્લિયર? આ મિશ્ર અપૂર્ણાંકનું અપૂર્ણાંક થઈ ગયું. તો બંને બાજુ આવડતી હોવી જોઈએ, અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંક ને મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંક. ક્લિયર? કારણ કે આપણે એની ઉપરથી એક્ઝામ્પલ શીખવાના છે. તો ચલો હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. હવે જો આપણે શું શીખવાનું છે? અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી. તો હું તમને આટલા એક્ઝામ્પલ કરાવીશ ને એટલે લગભગ આવડી જશે. આપણે માનીને ચાલીએ કે તમને લસા ગુસા કે એવું કંઈ આવડતું નથી, હું તમને ડાયરેક્ટ સરવાળો અને બાદબાકી કરાવડાવું. ઓકે? તો હવે ધ્યાનથી સાંભળજો. અહીંયા 2/5 નથી, 3/5 છે. 2/5 કરવા હોય તો શું કરવાનું? છેદમાં 5 વડે ગુણો અને અંશમાં 5 વડે ગુણો. ક્લિયર? માઇનસની નિશાની અને 3/5 કેટલા? તો કે 5. બંનેનો છેદ સરખો થઈ ગયો તો છેદમાં 5. ઉપર 5 દુ 10, વચ્ચે કઈ નિશાની છે? માઇનસ. અને કેટલા? 3. 10 માંથી 3 જાય તો કેટલા? 7. 7/5. છેદ નાનો હોય ને, ધ્યાન નથી સાંભળજો, મોટો હોય તો મિશ્ર અપૂર્ણાંક નહીં બને, પણ છેદ નાનો હોય તો મિશ્ર અપૂર્ણાંક બનશે. કઈ રીતના? મેં હમણાં શીખવાડ્યું. 5 એકા 5 ને 2 7 ના છેદમાં 5 થઈ ગયું. તો 5 એકા 5 ને 2 7, 7 ના છેદમાં 5. આ મિશ્ર અપૂર્ણાંક. તો કદાચ આવો જવાબ આપી શકે. ડન? તો આ આવડતું હોવું જોઈએ. બીજું એક્ઝામ્પલ જોઈએ. 4 વત્તા 7 ના છેદમાં 8, તો 4 ના છેદમાં 8 નથી, તો છેદમાં 8 અને ઉપર 8 વડે ગુણી દો. વત્તા 7 ના છેદમાં 8, છેદ સરખો કરવાનો. તમારે સરવાળો કરવો હોય, બાદબાકી કરવી હોય, છેદ સરખો કરવાનો. એની સિવાય ન થાય. લસા આવડે તો એકદમ ઈઝી થઈ જાય. હું હમણાં એ કહીશ. 8 ચોક 32, 32 ના છેદમાં 8 વત્તા 7 ના છેદમાં 8, છેદ સરખો થઈ ગયો. તો બંનેના છેદમાં કેટલા લખાય? 8. ઉપર 32 ને 7 કેટલા? 39. આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો શું થશે? 8 ચોક 32, 8 પંચા 40 વધી જાય તો 8 ચોક 32. ક્લિયર? 8 ચોક 32. 32 માં કેટલા ઉમેરો તો 39, 32 માં 7 ઉમેરો તો 39. તો 4.7 ના છેદમાં 8. શું બોલાય? 4.7 ના છેદમાં 8 જવાબ આવે. ક્લિયર? ઓકે? આ વગર લસાની રીત છે. લસા ગુસા આવશે પછી આપણે અલગ રીતના કરશું. જો હું હોત તો શું કર? સીધું જ 8 ચોક 32, 32 7 39, 39 ના છેદમાં 8, અને સીધું આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 8 ચોક 32 ને 7 39. કામ પૂરું. ક્લિયર? આવું તમે કરી શકો છો લસા ગુસા આવડ્યા પછી. અગર તમને આ અત્યારથી આવડતું હોય તો વેલ એન્ડ ગુડ. ક્લિયર? ચલો 3 ના છેદમાં 5 અને 2 ના છેદમાં 7. આ તો અઘરું થઈ ગયું. 2 નો છેદ અલગ અલગ છે, પણ અઘરું નથી. શું કરવાનું જોજો. હવે ધ્યાનથી સાંભળજો. આ 5 અને 7 છે. છેદ સરખો કરવો હોય તો આની નજીકની સંખ્યા, મતલબ લસા અચ કહેવાય આને. તો હું આને 5 ગુણ્યા 7 કરું. છેદમાંય 7 વડે ગુણું તો અંશમાંય 7 વડે ગુણવું પડે. વચ્ચે વત્તાની નિશાની. છેદ સરખો કરવા માટે હું આને કેટલા વડે ગુણીશ? 5 વડે. અને ઉપર 5 વડે. કેમ? જુઓ, 7 પંચા 35, 5 સત્તા 35 થઈ ગયું. તો છેદ સમાન આવી ગયો. છેદ સમાન આવે ને પછી જ ઉપર સરવાળો થાય. આ યાદ રાખજો. તો 3 સત્તા 21, 21 ને 2 પંચા 10, તો 31 ના છેદમાં 35. હવે બોલો, આ મિશ્ર અપૂર્ણાંકમાં ફરે? ન ફરે. કારણ કે આ શું છે? અંશ મોટો, છેદ મોટો છે, અને છેદ મોટો હોય તો મિશ્ર અપૂર્ણાંકમાં ફરે નહીં. ક્લિયર? આને યાદ રાખજો. ચલો ચોથો એક્ઝામ્પલ તમારે જાતે કરવાનું છે. જુઓ તમે, બેયના છેદ સરખા કરો ને પછી બાદબાકી કરો. ક્લિયર? હવે આને જોઈએ. તો આ સંખ્યા મિશ્ર અપૂર્ણાંકની અંદર છે. સૌથી પહેલા આને અપૂર્ણાંકમાં ફેરવવાની. એટલે આ બેયનો ગુણાકાર 3 દુ 6, 6 માં 2 ઉમેરો તો 8, તો 8 ના છેદમાં 3 વત્તા 3 દુ 6, 6 ને 1 7, તો 7 ના છેદમાં 2.
હવે આવડે તમને ઇઝી. તો શું કરવાનું? છેદ સરખો કરવો હોય તો ઉપર નીચે 2 વડે ગુણો આ સંખ્યાને. વચ્ચે કઈ નિશાની છે? વત્તા, તો વત્તા. આને ઉપર નીચે કેટલા વડે ગુણવાનું? 3 વડે. કેમ? તો કે 2નો છેદ 6 કરવાનો છે. ક્લિયર? 6 થઈ ગયો. તો હવે શું થશે? છેદમાં કેટલા આવશે? 6. 8 દુ ને 16, વચ્ચે વત્તાની નિશાની, 7 તેરી ને 21. તો 21 ને 16 કેટલા થાય? તો કે 37 ડિવાઇડેડ બાય 6. તો 6 ગુણ્યા 6 કરશો તો 36, 36 ને 1 37. તો 6.61 કાં તો 1/6. આવું બોલે. ક્લિયર? આને યાદ રાખી લેજો. હવે આવી 3 સંખ્યા. 3 સંખ્યામાં મારે શું કરવું? તો ધ્યાનથી સાંભળજો. 7/10 છે, હું એને એમને રહેવા દઉં. અહીંયા 5ના ઘડિયામાં 10 આવે તો હું ઉપર નીચે 2 વડે ગુણી નાખું. થઈ ગયા છેદમાં 10? તો કે યસ. આને કેટલા વડે ગુણી નાખું? 5 વડે. તો છેદમાં 10 થઈ ગયા. આને જેમ 2 વડે ગુણ્યું ને એમ આને કેટલા વડે ગુણવાનું? 5 વડે. થઈ ગયું? તો હવે જુઓ 3 ગુણ્યા 5, 2 ગુણ્યા 5, બધાની છેદમાં 10 થઈ ગયો. તો બધાની છેદમાં 10. સોરી, અહીંયા પ્લસની નિશાની છે તો પ્લસ આવશે. હવે જુઓ 7, પછી વત્તાની નિશાની, 2 ગુણ્યા 2 એટલે 4, 3 ગુણ્યા 5 એટલે 15. સમજ પડે છે? તો 15 ને 4 19, 19 ને 7 26, 26 ના છેદમાં 10. ક્લિયર? તો હવે અહીંયા તમે 2 રીતના લખી શકો છો. સીધો પોઈન્ટ કપાય ને 2.6. અધરવાઇઝ શું થશે? 10 ગુણ્યા 2 20, 20 ને 6 26 ભાગ્યા 10. તો અહીંયા શું છેદ પણ ઉડાડી શકો છો ડાયરેક્ટ. તમે જુઓ છેદ ઉડે તો પહેલા છેદ જ ઉડાડવાના, પછી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના. 26 ના છેદમાં 10 એટલે શું થશે? તો ધ્યાનથી સાંભળજો. 13 ગુણ્યા 2 એટલે 26 અને 5 ગુણ્યા 2 એટલે 10. તો 2 2 ઉડાડી દો તો 13 ના છેદમાં કેટલા આવશે? 5. હવે આનો મિશ્ર અપૂર્ણાંક ફેરવો તો 5 દુ 10 બરાબર. 10 ને 3 13, 13 ના છેદમાં 5. તો 2.3 ક્લિયર? તો આવા પરીક્ષામાં ઘણી બધી વખત કેલ્ક્યુલેશનમાં દાખલાઓ આવશે ત્યારે આ બધું જરૂરી છે. ઘણી બધી વખત આવો સિરિયસલી સીધો દાખલો પૂછી લે છે. ક્લિયર? તો આને યાદ રાખજો. આ ગણાવ્યો છે, આને જાતે કરવાની ટ્રાય કરજો. આ ગણીએ બાદબાકી વાળું. મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં 8 દુ 16, 8 દુ 16 ને 1 17, 17 ના છેદમાં 2, માઇનસની નિશાની, 8 તેરી 24, 24 ને 5 29 ના છેદમાં 8. તો જુઓ અહીંયા તો છેદમાં 8 છે, અહીંયા છેદમાં 8 નથી. હું અહીંયા ગુણ્યા 4 કરું, 4 દુ 8 થઈ ગયા. છેદમાં ગુણો તો અંશમાં ફરજિયાત એ સંખ્યા વડે જ ગુણવાનું. ક્લિયર? 17 ચોક 68, 68 છેદમાં 8 માઇનસ 29 ના છેદમાં કેટલા? 8. તો હવે તમે જોજો છેદ સરખો તો છેદમાં 8, પણ હવે અહીંયા પાછું આવ્યું 68 માઇનસ કેટલા કરવાના? 29. જુઓ ફરીથી સિમ્પલ બાદબાકી કરીને બતાવું છું. મોઢે આવડતું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ સિમ્પલ કરીને બતાવું. 8 માંથી 9 બાદ ના થાય. આગળથી લેવાનો 10 કો એટલે અહીંયા વધે 5, અહીંયા આવશે 10 કો એટલે 10, 10 ને 8 કેટલા? 18, 18 માંથી 9 જાય તો 9, 5 માંથી 2 જાય તો 3, અને સીધું 39 આવડતું હોય તોય ચાલે. પણ કદાચ ભૂલ ન પડે ને બાદબાકી કરવી હોય તો કરી લેવાની. ક્લિયર? તો કેટલા આવશે? 39. 39 ના છેદમાં 8, 8 નો ઘડિયો બોલો. ઓકે, તો 8 ચોક 32, 32 ને કાં તો તમે જુઓ ધ્યાનથી સાંભળજો કે 8 નો ઘડિયો હોય ને બોલતા પહેલા જોઈ લેવાનું કે અહીંયા છેદ ઉડે છે તો કે નથી ઉડતા. 39 ના છેદમાં 8 છે તો જ સીધું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. અધરવાઇઝ આગળના દાખલાની જેમ છેદ ઉડતા હોય ને તો પહેલા છેદ ઉડાડો, તો આમાં નહીં ઉડે. તો 8 ચોકું 32, 32 માં કેટલા ઉમેરો તો 39, તો કે 7, તો 4.7 ના છેદમાં 8. તો આવું આવડતું હોવું જોઈએ. તો આ થઈ ગયા તમારા અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી. ક્લિયર? નેક્સ્ટ સેશનથી આપણે જોઈશું અપૂર્ણાંકના ગુણાકાર ભાગાકાર, દશાંશ અપૂર્ણાંક, અને પછી આપણે ધીમે ધીમે મેથ્સ ઉપર આવશું. ઓકે, તો આજના લેક્ચરની અંદર આટલું રાખીએ, કારણ કે પછી ઓવરલોડ થઈ જશે. 2 એક્ઝામ્પલ તમે જાતે ગણજો અને તમારી નોટ્સમાં આને ઉતારી લેજો. બરાબર? અને એના જવાબ શું આવે છે મેસેજ કરજો, અથવા તો ચેક કરી લેજો જવાબ ઓકે છે કે નહીં. ડન? બાકી હું તમને કહી દઈશ. કંઈ પણ તકલીફ લાગે તો મને મેસેજ કરી દેજો ચેટ બોક્સની અંદર. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.